સહજ ન્યૂઝ. બોડેલીમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની તડામાર તૈયારીઓ. સમગ્ર નગર ભક્તિના રંગે રંગાયું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ. આગામી 16 જુલાઈના રોજ અષાઢી બીજના પવિત્ર અવસરે બોડેલી નગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ રહી છે. આ રથયાત્રાને લઈને સમગ્ર નગરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ છવાયો છે. રથયાત્રાને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે વહીવટી તંત્ર, સ્થાનિક સમિતિ તથા સેવાભાવી કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે નગરના મુખ્ય માર્ગો, ચોક ચોરાહા અને રોડ રસ્તાઓની વિશેષ સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. સ્વચ્છતા સાથે સમગ્ર રૂટને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે પણ જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિર્ધારિત માર્ગ પર રંગબેરંગી ધ્વજ પતાકાઓ, આકર્ષક લાઇટિંગ અને સુંદર શણગારથી સમગ્ર બોડેલી નગરને દુલ્હનની જેમ શણગારવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક માહોલનું વધુ પ્રબળ બન્યો છે. રથયાત્રા સમિતિ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં રિક્ષા મારફતે માઇકિંગ કરીને ધર્મપ્રેમી નાગરિકોને રથયાત્રામાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવી રહ્યું છે. સમિતિના સભ્યો દ્વારા નગરજનોને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. રથયાત્રાને લઈને સ્થાનિક રહીશો, વેપારીઓ, યુવાનો અને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોડેલી નગરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉલ્લાસનો અનોખો માહોલ સર્જાવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.